નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી હું આપની સાથે મહેન્દ્ર। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાને ભેટ આપી છે ₹938 કરોડની વિકાસની ભેટ આપી છે। ત્યારે મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાને 938 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે। વિસનગરના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જે કાર્યક્રમ અંતર્ગત વિકાસલક્ષી જે પ્રકલ્પો છે, વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે। ત્યારે 630 રોડથી વધુના કામો છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યારે 938 કરોડના વિકાસ કાર્યોને જે વિકાસની ભેટ આપવામાં આવી છે। 168 કરોડથી વધુના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ સાથે જ મુખ્યમંત્રીના વરદ હસ્તે 140 કરોડથી વધુના કામોનું પણ જે વિકાસ કાર્યો કરવામાં આવશે। ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રવીણ માળી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોની ભેટ આપી છે। 938 કરોડની વિકાસ કાર્યોની ભેટ આપી છે મહેસાણાને। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા પહોંચ્યા હતા। એક કાર્યક્રમમાં આ મહત્વની જાહેરાત કરવામાં આવી। અંતિમ ધામ એટલે લોકોની અંતિમ સફર। જિંદગીભર સરકારને વિવિધ ટેક્સ ભર્યા બાદ પણ અંતિમ ધામમાં શાંતિ નથી મળતી। જોઈએ ખાસ અહેવાલ। આ છે સ્માર્ટ સિટીનું હેરિટેજ સ્મશાન, અમદાવાદનું લાકડા વગરનું અંતિમ ધામ। લાકડા મૂકવા સ્ટોર રૂમ જ નથી, રાત્રે હેડલાઇટ મોબાઈલ ટોર્ચથી અંતિમ વિધિ। પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું જોવા મળ્યું, તૂટેલા બાકડા અને નળ વગરની ટાંકી। વિનોબા ભાવે નગરમાં કોર્પોરેશનના આવ્યા તેને ઘણા વર્ષો વીત્યા, છતાં હજુ અંતિમ ધામમાં પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। 20,000 લોકો જ્યાં વસે છે ત્યાં સ્મશાનમાં સુવિધાઓના અભાવે વટવા ઈસનપુર કે જમાલપુર સુધી દૂર જવું પડે છે। અતિ મહત્વની વાત એ છે કે રાત્રે અંતિમ વિધિ સમયે લોકોએ મોબાઈલ લાઇટ અને વાહનોની હેડલાઇટ કરીને વિધિ કરવી પડે છે। તૂટેલા પતરા, નળ વગરની ટાંકીઓ અને તૂટેલા બાકડાઓ આ તમામ વસ્તુઓની સાક્ષી પુરાવે છે કે કોર્પોરેશન ટેક્સ ઉઘરાવે છે, પરંતુ સુવિધાની બાબતમાં ગામતળનું બહાનું આગળ ધરે છે। માણસ જ્યારે મરતો હોય છે ત્યારે છેલ્લે તેને અંતિમ વિધિ કરવામાં આવે છે, પરંતુ 15,000 કરોડના બજેટ ફાળવ્યા બાદ પણ હજી અમદાવાદ શહેરના ઘણા બધા વિસ્તારની અંદર અંતિમ જે ધામ આવેલા છે, એટલે સ્મશાન જે આવેલા છે, ત્યાં પૂરતી સુવિધા નથી। આવી સુવિધા કેમ નથી, તો તેની પાસેમાં ઘણા બધા કારણો છે અને કેમ નથી આપવામાં આવતી આપણે જાણીશું। મનીષભાઈ, આપણે જે સ્મશાન ઉપર ઊભા છીએ તેમાં શું શું નથી? આ સ્મશાન વિનોબા ભાવે નગર રામોલ હાથીજા વોર્ડમાં આવેલું છે। અહીંયા પ્રાથમિક સુવિધા કે માણસ અંતિમ શ્વાસ લે, આખી જિંદગી ટેક્સ ભર્યો હોય, ટેક્સ ભર્યા પછી પોતાના ટેક્સમાંથી જો અંતિમ શ્વાસ વખતે આવે તો એને પોતાને નોંધણી કરાવવા માટે એક સામાન્ય જે વ્યવસ્થા હોય છે નોંધણી માટેની, એ રૂમ નથી। અહીંથી માણસને 5 સાક્ષી લઈ નજીકના સેન્ટરમાં જવું પડે, 4 ધક્કા ખાય ત્યારે નોંધણી થાય અને પછી એના જે બાકીની એની જે વ્યવસ્થા હોય એ પૂરી થાય। મેં પાણી ટાંકી તો જોઈ છે, પણ પાણીનું ટાંકીનું કનેક્શન કે નળ મને દેખાતા તમને જોયા છે તમે? ના, પાણીનું કનેક્શન અહીંયા છે જ નહીં। ખાલી બનાવવા પૂરતી ટાંકી બનાવી દીધી છે, ના એમાં પાણી ઇનપુટ છે ના આઉટપુટની બરોબર પ્રોપર વ્યવસ્થા છે। અને જ્યારે બી કહીએ કોઈ કોર્પોરેશનના અધિકારી કે કોર્પોરેટર્સને તો એ લોકો પાણી ટેન્કર દ્વારા ભરી નાખે ટેમ્પરરી, પછી એ પાછું વેડફાઈ જાય। તો અંતિમ ક્રિયા કરવા આવો ત્યારે કેવી વ્યવસ્થા? કારણ કે એ તો નથી કોઈ બેસવાની વ્યવસ્થા કે નથી કોઈ બીજી કોઈ સુવિધા સારી? આ વિસ્તાર એ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ હાથીજણ વોર્ડનો વિનોબા ભાવેનગર છે। ત્યાં હમણાં જ બનાવેલું છે સ્મશાન, કે જ્યાં શાંતિ, છેલ્લું ઘર એટલે સ્મશાન કહેવાય માણસ। પણ અહીંયા માણસો જ્યારે એમના દેહને અગ્નિસ્નાન કરવું હોય તો બહારથી લાકડા વેચાતા લાવવા પડે છે। તો અહીં જે સુવિધા હોવી જોઈએ, જે અંદાજે સમજો 20-22 હજાર લોકો અહીં રહે છે,
અઠવાડિયામાં 2-3 તો મૃત્યુ થતા હશે, પણ મને લાઇટ નથી દેખાતી ક્યાંય. સાચી વાત છે. રાતના સમયમાં જો કોઈનું મૃત્યુ થાય તો એ કરવું પડે તો અહીંયા લાઇટની કોઈ સુવિધા નથી, ઇલેક્ટ્રિક કનેક્શન છે નહીં. લોકો ગાડીઓની લાઇટ ચાલુ કરીને કે ટેમ્પરરી ટોર્ચ લઈને એ રીતે અંતિમ સ્નાન કરતા હોય છે. શાંતિ માટેની વાત હતી, પરંતુ હવે શાંતિ અહીંયા અંતિમ ક્ષણોમાં પણ લોકોને શાંતિ મળતી નથી. જીવનભર તેઓએ ટેક્સ ભર્યા છે, એમ છતાં પણ કોર્પોરેશન છે ક્યાંક ઓરમાયું વર્તન કરતું હોવાના લીધે આવી સમસ્યાઓ હજી પણ અમદાવાદ શહેરની અંદર જોવા મળે છે. હેરિટેજ શહેર, સ્માર્ટ શહેર અને હવે કોમનવેલ્થ સુધીની તૈયારીઓ, પરંતુ ક્યાંક હજી છેવાડાના વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાની નામે મીંડું જોવા મળી રહ્યું છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણીને લઈને પક્ષ અને વિપક્ષ દ્વારા વિવિધ સ્થળોએ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે દાંતીવાડા તાલુકામાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સંગઠન વધુ મજબૂત બનાવવા અને ચૂંટણી વ્યૂહરચના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારે કાર્યકર્તા સંવાદમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગર દસાડા રણમાં મિની વાવાઝોડાથી અગરિયાઓને થયેલા નુકસાન અંગે ભાજપના સ્થાનિક ધારાસભ્યે મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીના શાબ્દિક પ્રહારો બાદ આ મુલાકાત રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્યએ બંધ કરાયેલી સોલાર યોજનાઓને ફરીથી શરૂ કરવા તેમજ ખેડૂતોની જેમ અગરિયાઓને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે કોંગ્રેસ બાદ હવે ભાજપના ધારાસભ્યોની મુલાકાતથી મામલો ગરમાયો છે. સુરતના ભેસ્તાન પ્રેમનગર વિસ્તારમાં જે ટેન્કર ચાલકોની બેફામ ગતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઓવરસ્પીડના કારણે બાળકો અને વડીલો છે તેઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. વારંવાર બનતી આ સમસ્યાને લઈને રહેવાસીઓએ સ્પીડ બ્રેકર મૂકવાની તેમજ ટેન્કર ચાલકો ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મોટી મોટી ગાડીઓ અને પાણીને જે ટેન્કર છે એને ત્રાહી લઈને સુરત શહેરની જે જનતા છે એ ખાસ કરીને વેસ્ટર્ન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા છે. એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે? વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં પાણીને ટેન્કરને લઈ અરજી કરીશું છે, શું કહે? જી, મારું નામ સાગરભાઈ સાલુંકે છે. હું ઘણી વખત ગેરકાયદેસર બોરિંગનું જે પાણી કાઢવામાં આવીએ છીએ, જેના કારણે ભૂજલને બહુ નુકસાન થાય છે, જેના કારણે પરિવહનને નુકસાન થાય છે. જે આજે મોટા મોટા વાહનો નો એન્ટ્રીમાં ચાલતા હોય, જેના કારણે બહુ એવા સામાન્ય લોકો જે અમારા પ્રેમનગરના સ્થાનિકો લોકો છે આના ભોગ બન્યા છે. કે ગઈ વખતની જ વાત છે કે અમારા એક ગરીબ મહિલા હતી જે ઝાડુ મારતી હતી, તો આના ઉપર ડાયરેક્ટલી ટેન્કર ચડી ગયું. આ લોકો નશાની હાલતમાં હોય, કેવા નો એન્ટ્રીમાં મોટા વાહનો ચલાવતા હોય, આ લોકોને કોઈની જાનમાલની કંઈ સુરક્ષાની ભાન નથી. હા, અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી. આજે 6 દિવસ થઈ ગયા. બસ નિવેદન લખવા માટે બોલાવીએ છીએ. બસ નિવેદન પૂરું થઈ જાય પછી એમ કહે કે પેલા સાહેબને મળી લેજો, આવું સાહેબને મળી લેજો, પણ તો પણ થતાં કંઈ કાર્યવાહી થતી નથી. હવે પોલીસનું કામ છે કે જે ખુલ્લેઆમ જે ચોરી થાય છે, આ ચોરીને રોકવા માટે પણ અમને વાર ઘડી પોલીસ સ્ટેશનનું ચક્કર મારવું પડે છે. કેવી વ્યવસ્થા છે બેસ્તાન પોલીસ સ્ટેશનની? આ કેવા અમને લોકોને આ લોકો ન્યાય અપાવશે? હવે તો શંકા થઈ રહી છે કે આ લોકો કઈ ઉદ્યોગપતિ અને આ ટેન્કરના જે માલિકો છે આના જોડે કઈ આ લોકો સેટિંગ તો નહીં કરી લીધી છે. હવે અમારે સમાજને અમારા લોકોને શંકા છે. વિજયભાઈ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે? અરજી કરી છે પોસ્ટેમાં, શું કહેશો? જે મારું નામ શિવા સાળુંકે છે અને અમે ગયા 6 દિવસ પહેલાં અમે અરજી કરેલી, પર અરજીનો કોઈ હમણાં સુધી નિકાલ નથી લગાવ્યો. અને ઘણા વખતે સ્પીડ ઓવર સ્પીડમાં એ લોકો ગાડી લાવે. અમારા જે 2-3 મહિલા છે રોડ ક્રોસ કરે તો એ લોકોને એ જોઈએ નહીં, ફૂલ સ્પીડમાં નીકળે કે એની જાનની પરવા કરતા નથી. અને અમે આ જે ચોકડી છે, જે કાંટાની ચોકડી છે, ત્યાં 3 મહિના પહેલાં એક મહિલાના પગ ઉપર એ લોકો ટેન્કર ચડાવી દીધું. તો આ મહિલાને બી ઈજા થઈ, પણ એના ઉપર બી ત્યારે કોઈ કાર્યવાહી થતી નથી. તો અમારું કહેવાનું એક જ છે કે આ ટેન્કરો બંધ થવું જોઈએ, નહીં તો આજે નહીં બંધ થશે તો કાલે ઉઠીને અમે જનતા રેડ કરીશું. બીજા એક બેન છે, એમની જોડે આપનું શું નામ છે ને શું કહેશો? આ ટેન્કરને લઈને કેટલા તકલીફ પડે? મારું નામ રીના ગુડ્ડુસિંહ રાજપૂત છે. ટેન્કરવાળું ને એવું છે ને કે એ ટર્ન મારે ને તો એટલું ફાસ્ટમાં ટર્ન મારે કે કોઈ ઠોકાઈ હો જાય આગળ તો કોઈ એને દેખાતું નથી. એટલું ફાસ્ટથી અહીંયાથી બહુ બેકાર ટર્ન મારે છે. એટલે મારી મમ્મીની લાડી લે રોડ ઉપર તો એ અમને બધી ખબર લાગે છે. બસ મને એટલું જ. જી, તો બિલકુલ આ સ્થાનિક હતા જે ત્રાહિમામ છે ટેન્કરને લઈને, મોટી ગાડીઓને લઈને, ખાસ કરીને જ્યારે
ટન મારતા હોય ત્યારે સ્પીડમાં મારતો હોય એનો એ લોકોનો એ આરોપ છે. જ્યારે આરોપ એવું છે કે ખાસ કરીને જ્યારે મોટો ટેન્કર હોય પાણી ભરીને આવતો હોય ટન મારતો હોય ને એનામાં જે મહિલા હોય કે પુરુષ હોય બુઝુર્ગ હોય કે બચ્ચા હોય એ કોઈ ધ્યાન નથી આપતા, એમાંથી જ એ લોકો નીકળી જાય છે. એમાં કેટલા એક્સિડન્ટને પણ ઘટના બને છે, પણ પોલીસ એમાં કંઈ કરતી નથી. એ આરોપ લગાવી રહી છે સ્થાનિક. અને ખાસ કરીને 7-8 દિવસ પહેલાં જ્યારે આ લોકો વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં અરજી કરી તેનું હજી નિકાલ નથી આવી આરોપ સાથે એ લોકો અહીંયા હલ્લાબોલ કરી રહ્યા છે. મંતવ્યનો સુરતથી દીપક રાય. અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાની હેરાફેરી અને રિફિલિંગ થતો કિસ્સો સામે આવ્યો છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે વ્રજનગરી આવાસ યોજના નજીક દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યવાહી દરમિયાન મહેશ ચૌહાણ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પાસે 55 ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર અને 10 કોમર્શિયલ સિલિન્ડર મળી આવ્યા છે. તેમજ આ ઉપરાંત ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપ પણ જપ્ત કરવામાં આવી છે. જ્યાં પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ ખાતે ગોંડલ ચોરડી હાઈવે પર જમીન વિવાદ ગરમાયો છે. નેશનલ હાઈવેજ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ખેડૂત વચ્ચે જમીન સંપાદનને લઈને ઘર્ષણ થયું હતું. ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાઈવે ઓથોરિટી દ્વારા જબરજસ્તી કામગીરી થઈ રહી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યાં ખેડૂતે ઉચ્ચ સ્તરે લડતની ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય સરકાર દ્વારા માછીમારો માટે ડીઝલના ભાવમાં કરવામાં આવેલો વધારો પરત ખેંચવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 22.43 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો હતો. ત્યારે ભાવ વધારો મોકૂફ રાખતા સલાયાના સાગર ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જ્યાં સરકારના આ એક નિર્ણયથી હજારો પરિવારોને રોજીરોટી બચી ગઈ છે. સલાયા પંથકમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો છે. અને જે સરકાર ડીઝલનો ભાવ વધાર્યો હતો 22.5 રૂપિયા, એ હમણાં ઈદના દિવસે અમે જે રજૂઆત કરી હતી એમાંથી જે રાહત મળી છે, ભાવ ઓછો કર્યો છે, એ અમને બે ખુશી મળી છે. ડીઝલની પણ ભાવ ઓછો કર્યો એ ખુશી મળી છે અને ઈદની પણ ખુશી મળી છે. અમારે જે માલમાં પણ હમણાં ભાવમાં ઘટાડો કરી નાખ્યું છે એમાં પણ અમને તકલીફ થાય છે, અને જે ડીઝલમાં ભાવ વધાર્યો એમાં બહુ વધારે તકલીફ હતી. એટલે સરકારની રાહતથી અમે બહુ ખુશી મનાવીએ છીએ. ઈરાન ઇઝરાયલના યુદ્ધના વચ્ચે જે ભાવ વધારો 22.5 રૂપિયાનો માછીમારોને ડીઝલ ઉપર લાગવામાં આવ્યો હતો, તો અમે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરતા સરકારે અમારી રજૂઆત સાંભળી અને જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો એ ભાવ પાછો ખેંચવામાં માછીમારો પાસેથી પાછો ખેંચવામાં આવ્યો છે. તો અમને ઈ ન્યૂઝ છે ને ઈદના દિવસે મળી છે. એક તો ઈદની ખુશી હતી ને બીજા નંબરમાં ભાવ ઘટાડાની પાછી ખુશી એમને મળી છે. તો અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખેડાના નડિયાદમાં બિલ્ડરની દાદાગીરીથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે બિલ્ડર અતુલ પટેલે ભાડા મંજૂરી વિના જ બાંધકામ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરી અન્યને સોંપાયા હોવાના પણ આક્ષેપો થયા છે. સમગ્ર મામલે મહાનગરપાલિકા અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં રજૂઆત બાદ પણ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ છવાયો છે. ઉપરથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ આપેલું ઇન આઉટનું, આઉટ તો છે જ નહીં, ઇન જ છે. એ બી અડધું પાર્કિંગ કન્સ્ટ્રક્શન કરી અને એને ભાડે આપી દીધું છે. આજે એનું મહિને 40-50 હજાર રૂપિયા ભાડું ખાય છે. પ્લસ G+5 ની પરમિશન છે. બીજા 2 માર છેલ્લા 6 મહિનામાં એમને વધારાના ખોટા ખેંચ્યા છે. ઘણી બધી જગ્યાઓ પર અમે લેખિત રજૂઆતો કરી છે, કોર્પોરેશનમાં, કલેક્ટરમાં, રાજ્યપાલને, મુખ્યમંત્રીને, શહેરી સચિવને, અને બધે ફોરવર્ડિંગથી લેટરો બી આવી ગયા છે. હજુ કોઈ બીજી વસ્તુ અમારે ત્યાં આવી નહીં. એમને ઘણી બધી વાર વારંવાર કહેવા છતાં ઉપરથી અમારી પર ખોટી દાદાગીરીઓ તમામ ફ્લેટના રહીશો અને દુકાનોવાળા કરે છે. છેલ્લા 2016થી મારી અહીંયા દુકાન છે અને બિલ્ડર અતુલભાઈ પટેલ અત્યારે નીચેનું પાર્કિંગ અમારું જે રહેઠાણવાળાને પાર્કિંગ છે એ પણ દબાઈ દીધું છે અને ઇલીગલી રીતે ઉપર 6 અને 7મો માળ ચણાઈ અને નકશામાં પણ નથી. એ છતાંય ઉપર કન્સ્ટ્રક્શન કરાવી દીધું છે. તથા અમારી જે જનરલ પાર્કિંગ અહીંયા બહારની વ્યવસ્થા છે એ પણ બહુ જ ખરાબ રીતે એમણે કચરો ને બધું નાખી અને અમને ખોટી પજવણી કરી રહ્યા છે. પજવણીમાં એ છે કે જે છોકરાઓને ઉપર ભાડે આપે છે, જેના લીધે લિફ્ટમાં ઘણું બધું નુકસાન કરે છે. લિફ્ટમાં દર મહિને એટલું બધું અંદર નુકસાન થાય છે, જેના લીધે તકલીફ બહુ પડે છે. લિફ્ટ બંધ થઈ જાય છે. એ બી બિલ્ડરને જણાવેલું છે, તે બી કોઈ સોલ્યુશન આવતું નથી.
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક સાવકા પિતાએ પોતાની જ 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો આરોપ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા. એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો. એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના અને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી અને એમના પિતા પણ હતા. એમને ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા અને એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી. એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી. સુરતના કામરેજના ધોરણ પારડીમાં નકલી નોટનો મામલો સામે આવ્યો છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટ કેસમાં યોગ ગુરુ પ્રદીપને ઝડપી પાડ્યો હતો. ત્યારે ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને આશ્રમની જમીન જપ્ત કરવાની માંગ ઉઠી છે. વોર્ડના સભ્ય તુષાર પટેલને ધમકીભર્યો ફોન આવ્યો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. ત્યારે આશ્રમમાંથી કોલ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મને આ બધું જ્યારે થયું ને બધું થયું ત્યાર પછી એમના જે પિતાજી છે એમનો ફોન આવેલો હતો મારી પર આ નંબર પરથી અને મને ધમકી આપવામાં આવી કે ભાઈ તમારે ગામજનો મારી સાથે રહેવાનું હતું, અમે તમને જોઈ લઈશું. પછી એમની કોઈ સાધિકાએ એમને પિતાજી પાસેથી ફોન લઈને મારી સાથે વાત કરી કે આમાં તમે ગુરુજીને બદનામ કરો છો, આ કરો છો, અમારા આશ્રમને બદનામ કરો છો, અમારા ગુરુજી નિર્દોષ છે, અમે નિર્દોષ થશે તો અમે તમારી પર જાનહાનિનો દાવો કરીશું, આમ ને તેમ ને એ કરે છે બધું. પણ વસ્તુ એ છે કે જેની પર દોષદ્રોહનો આક્ષેપ લાગ્યો જ હોય, જે નકલી નોટમાં પકડાયો હોય, બરાબર છે, તો અમે જે એમના માટે વિશે જે કીધું છે જે સત્ય હકીકત છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં માત્ર 1000ની ઉઘરાણી મુદ્દે મિત્રો વચ્ચેનો ઝઘડો હત્યાના કાવતરામાં ફેરવાયો હતો. ત્યારે ફરિયાદી સચિન ચૌધરીએ સમયસર પોલીસને જાણ કરતા ગોડાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હથિયારો સાથે આવેલા આરોપીઓને રંગે હાથો ઝડપી પાડ્યા હતા. કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા ફરાર છે. સુરતના ઝોન 2 વિસ્તારમાં ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતેથી બહુ એક કિસ્સો ઇમ્પોર્ટન્ટ સામે આવ્યો છે કે જેમાં પોલીસે પોતે પ્રોએક્ટિવ થઈ અને મર્ડર જેવી બનતી ઘટનાને અટકાવી છે અને એક પ્રિવેન્ટિવનું જે એક મેજર કામ છે એ આપણે ઉદાહરણરૂપ પૂરું પાડ્યું છે. ડાંગ જિલ્લાના વઘઈ ટાઉનમાં ચોરી થયેલી પિકઅપ જીપ ઝડપાઈ ગઈ છે. ત્યારે વઘઈ પોલીસ મથકની ટીમે મહારાષ્ટ્ર ગુજરાત સરહદ પરથી ચોરીના પિકઅપ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ ડાંગ અને નવસારીના વાંસદા તાલુકામાં થયેલ અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી હતી. પોલીસે પિકઅપ અને 3 મોટરસાયકલ, સબમર્સિબલ મોટર અને ઇલેક્ટ્રિક સામાન સહિત ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તારીખ 18/3/26ના રોજ રાત્રિ દરમિયાન વઘઈ પોલીસ સ્ટેશનની હદમાં વઘઈ ટાઉન વિસ્તારમાંથી એક પિકઅપ વાન ચોરી થઈ ગયેલી ફરિયાદ વઘઈ પોલીસ સ્ટેશનમાં આવતા તેનો ગુનો દાખલ કરીને તેની કિંમત ₹8 લાખ ગણી આગળની તપાસ વીકે ગઢવી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. તે તપાસ દરમિયાન ટૂંકા ગાળામાં જ આરોપી એક દેવીદાસભાઈ ભોએ અને મધુભાઈ ભોએ નાઓને અટક કરેલ છે. સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા વિરોચન નગર પાટિયા પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાથી 33 જેટલા ઘેટા બકરાના મોત નીપજ્યા છે. ત્યારે ઘટનાને પગલે સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે જીપીસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રોડે આવતા ને કેમિકલનું પાણી પી કરીને 1 કિલોમીટર 1.5 કિલોમીટર નહીં પહોંચે. કેટલા ઘેટા બકરા મરી ગયા તમારા? 35. અને બીજા ઘેટા બકરા કેટલા તમારી જોડે? અમારી જોડે છે 400 જેવો જનાવર છે. અને બીજા બધા પાણી પીધું હતું? ના, પાછળ તો બધું જેટલા પીધા એટલા જ બધા ખાતા થઈ ગયા. આ જેટલા પાણી પીધું બધા મરી ગયા. સુરતના ઉધના વિસ્તારમાં ચીકુવાડી પાસે મોડી રાત્રે દૂધના કેરેટની ચોરીની ઘટના સામે આવી, જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આ ઘટના ત્યારે આ વિસ્તારમાં આવી
ચોરીની જે ઘટનાઓ છે વારંવાર બનતા વેપારીઓમાં પણ ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દૂધ વિતરકોને સતત આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જ્યારે સ્થાનિકોએ હવે પોલીસ તંત્ર પાસે સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર એક્સપોર્ટ હબ ઉપર પણ પડી રહી છે. યુએઈ ઓમાન પોર્ટ ઉપર ભારતના 5,000થી વધુ કન્ટેનર અટવાયા છે, ત્યારે ગલ્ફમાં મોકલેલી ₹500 કરોડની કેરી પર નુકસાનની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગાર્મેન્ટ કન્ટેનર અટવાતા 1,500 કરોડના બિઝનેસ ઉપર પણ અસર પડી છે. એક્સપોર્ટરને ધ્યાનમાં રાખી અને પેકેજ જાહેર કરવાની માંગ ઉઠવા પામી છે. ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વની જે કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત અને ભારતના એક્સપોર્ટરો અટવાયા છે. એટલે યુએઈનો પોર્ટ અને બીજો ઓમાનના પોર્ટ ઉપર 29,000થી પણ વધુ કન્ટેનરો અટવાયેલા છે. તેમાં 5,500થી પણ વધારે કન્ટેનરો ભારતમાં છે. અમદાવાદના ધોલેરા ખાતે નવીન ટાઉન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એસપી ઓમપ્રકાશ જાટ અને ધારાસભ્ય કાળુ ડાભીના હસ્તે ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ધોલેરા પંથકની સુરક્ષાને સુદૃઢ કરવા માટે પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા જાળવી રહે એને માટે ગુજરાત પોલીસ અને સ્પેશિયલી અમદાવાદ રૂરલ એને માટે કટિબદ્ધ છીએ. ઓર પોલીસિંગ ફક્ત જે છે પોલીસનું કામ નથી, એને સાથે જનતાનો પણ જોડાવ બહુ જરૂરી છે. ઓર આ એને ભાગરૂપે જો આ લોકફાળાને તરફથી જો આ એક ધોલેરા ગામના અંદર એક ચોકી બનાવવામાં આવેલી છે. આ ચોકીનો ના સિર્ફ સુરક્ષાની દ્રષ્ટિથી મહત્વ છે, બાકી આ પણ એનો પણ આ રીતે પણ મહત્વ છે કે જો કઈ રીતે પબ્લિક અને પોલીસ મળીને કામ કરે. જે વસ્તી બધી વિકાસ વધે એમ સુરક્ષાની વ્યવસ્થા પણ કરવી જોઈએ. તેના ભાગરૂપે આજે સ્થાનિક આગેવાનના સહકારથી અહીંયા એક પોલીસ ચોકીનો પણ માન્ય ડીએસપી સાહેબના હસ્તે હાજરીમાં નાયબ પોલીસ અધિક્ષક પ્રજાપતિ અને બેન જાનીબેન બધાના સાથે પ્રયત્નથી સુરક્ષાની વ્યવસ્થા પણ કેટલી તંદુરસ્ત રહે એ પણ જરૂરી છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.